સાહેબ આજે આપણું થરાદ તિરંગાના રંગે રંગાયું છે, શું કહેવું છે? બિલકુલ થરાદ વાસીઓના દિલમાં પણ તિરંગો છે અને એમના હાથમાં પણ તિરંગો છે અને અત્યારે હજારોની સંખ્યામાં કિલોમીટર સુધી તમામ નાગરિકજનો, તમામ પ્રજાજનો આ તિરંગાની સાથે જોડાયા છે. દરેક ઘર ઉપર તો તિરંગો લહેરાયો છે, પરંતુ આજે તિરંગા યાત્રા છે. આ સરહદી વિસ્તારના પ્રજાજનો દેશભક્ત લોકો છે, એમના લોહીની અંદર રગની અંદર દેશભક્તિ ભરેલી છે અને એ આજે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અહીંયા ઉજાગર થઈ રહ્યું છે. એ વૃદ્ધ હોય કે અબાલ, બાળક હોય કે યુવાન, તમામ લોકો, મહિલાઓ હોય, બધા હાથમાં તિરંગા સાથે આ કિલોમીટર સુધીની રેલીની અંદર બધા જોડાયા છે. આ બતાવે છે કે દેશની સીમા ઉપર રહેતા લોકો કેટલા દેશભક્ત છે. કેટલો રાજીપો છે સાહેબ આ જોઈને? બિલકુલ અંદરથી ગૌરવ થાય, અંદરથી રાજીપો થાય દેશભક્તિ જોઈને. તિરંગો એ આપણી આન, બાન અને શાન છે. હાથમાં પણ તિરંગો છે, દિલમાં પણ તિરંગો છે. સાહેબ પહેલા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આવતી ત્યારે જ ખબર પડતી, પરંતુ હવે છેલ્લા કેટલાક વર્ષોથી આ તિરંગા યાત્રાએ દેશના લોકોમાં દેશભક્તિ ભરી છે. દેશભક્તિનો ભાવ તો પડેલો હતો. આ ઉજાગર કરવાનું કામ કર્યું છે આ કાર્યક્રમે. દેશના પ્રધાનમંત્રીએ, મોદી સાહેબે આહવાન કર્યું કે હર ઘર તિરંગા, તો દરેક ઘરની અંદર તિરંગા લહેરાવ્યો છે અને ઉજાગર થઈ રહ્યું છે. લોકોએ આહવાનને ઉપાડી લીધું છે. આભાર સાહેબ, આભાર.